अक्षर पुरुषोत्तम महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रकट गुरु हरि हरि प्रसाद स्वामी महाराज की जय जय जय। प्रकट गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज की जय जय जय। आत्मीय समाजनी जय जय जय। दासनानी जय जय जय। शिक्षापति द्विशताब्दी महोत्सव की जय जय जय। खूब ज अद्भुत અમિતભાઈ અને કલ્પેશભાઈ સાહેબે આપણને લાભ આપ્યો. ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની પહેલી વાતમાં છે રામકૃષ્ણ. ભગવાનને સાધુના મહિમાની વાત નિરંતર કરીને સાંભળવી. મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ બે વસ્તુ ના કહી, ત્રીજું હોય કહ્યું ગુણાત્યાજી સમગ્ર આશ્ચર્ય લઈ પધાર્યા છે. તે કેવા છે? સર્વે અવતારના અવતાર. એવો મહિમા સમજવાનું સમજાય તો કાંઈ કસર રહે, પણ એવો મહિમા સમજવાનું કારણ એવા ભગવતીનો પ્રસંગ છે. તે વગર મહિમા સમજાય. આ વાત ખૂબ અગત્યની છે. આપણે આખું અઠવાડિયું જોબ કરીએ, બિઝનેસ કરીએ, સાહેબે વાત કરી એવા કેવા પ્રસંગોમાંથી મહારાજ અપડાઉન્સ કરે આપણને. ગરીબમાં ભગવાનના, આપણે ગરીબમાં માયાના. આલમ ડોલમ આપણી હોળી થયા કરે છે જીવનમાં. એમાં સ્વામી શ્રી એવું કહે છે કે ધામ ધામીના મુક્તને અર્થે જીવે એ અમરીશ. અખંડ મહિમામાં રહે તે અમરીશ. અખંડ પ્રભુના બળે જજુમે તે અમરીશ. આ ત્રણ વાક્ય પહેલા મહારાજે અમરીશ દીક્ષાર્થીના જે પુસ્તક આપ્યું હે અમરીશ જીવન પહેલી જ લીટી સ્વામીજી બોલ્યા. ધામ ધામીને મુક્તને અર્થે જીવવું, સંસારમાં રહેવા છતાં. પૈસો મારો પરમેશ્વર, દયાળી મારો ગુરુ, છૈયા છોકરા સંત સમાગમ, કોની સેવા કરો? એટલે ભાઈ જોબ કરું છું, મારા ઘરનું પણ પૂરું થાય, કઈ તમે વાત કરો છો? ધામ ધામી એટલે મુક્તને અર્થે વધે તો હું વિચારું હે કરવું છું. અમારું નહીં પૂરું થતું, ગણતરીમાં બેહતો નથી અમારો હિસાબ. ધામ ધામીને મુક્ત અર્થે જીવવાની વાત છે. તો આપણે અમરીશ દીક્ષામાં આવીએ. અમરીશની કેટેગરીમાં આવવા માટેના પહેલા 3 સ્ટેપિંગ સ્ટોન સ્વામીજીએ બતાવ્યા. ધામ ધામીને મુક્તને અર્થે જીવે અમરીશ, અખંડ મહિમામાં રહે તે અમરીશ, અને અખંડ પ્રભુના બળે જજુમે તે અમરીશ. આપણે એવા આત્મનિવેદી, ઉત્તમ એવા આત્મનિવેદી ભક્ત થવું છે અમરીશ રાજાની પહેલી. તો શું કરવું પડે? તો અખંડ પ્રાપ્તિના વિચારમાં રહેવું પડે. સ્વામીજીએ કહ્યું અખંડ મહિમાના વિચારમાં રહેવું પડે.
ધારો કે સાહેબનો ટીચરની જોબ છે, તો એમને ડીડીઓ તે આયા, ડીડીઓ ની મહત્તાની ખબર હતી કે ડીડીઓ શું કરી શકે. સામાન્ય મારા જેવો કેવો હોય તો કોઈ બેન વિચાર ના કરે કે આવો છે નવનીતની વાતો, નાસ્તો કઈ જતા રહેશે, પણ એમની પાસે પાવર નહીં. મારા ટીચરને જોબને હલાવી શકવાનો પાવર નવનીતભાઈ પાસે એનો ખ્યાલ છે. આ તો એથી વિશેષ ટીડીઓ, ટીડીઓથી ઉપર ડીડીઓ, એનો પાવર તો સંપૂર્ણ બધું કરી શકે. સસ્પેન્ડ બી કરી શકે, બદલી બી કરી શકે, બધું જ કરી શકે. તો અહીંયાને વિશે એક આપણને ભય રહે, શાનો? ડીડીઓની સત્તાનો, કે કંઈક આગુ પાછું થશે, આગુ પાછું હશે તો આપણી જોબ ખતરામાં આવી જશે. તો એને સાચવવા માટે આપણે કેટલો જહેમત કરીએ. આપણે નરેન્દ્ર મોદી સાહેબ આવે કેવા પેલા રૂડો સાફ થઈ જાય તમારો, હે 2 દિવસમાં બધું છંટકાવ બંટકાવ પાવડરથી પાણી બધું જ થઈ જાય, અને પછી મહિનાઓ સુધી છંટકાવ ના થાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાવરની ખબર છે કોર્પોરેટરોને, કોર્પોરેશનને, જે જગ્યાએ જાય. તો એનાથી ઉપર આ એક જ બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડના એક દેશના વડાપ્રધાનની આટલી મહિમા છે, એનો એટલો પ્રભાવ છે. તો એક બ્રહ્માંડના એ લખ્યું, અક્ષરધામના અધિપતિ શ્રી તું છે આત્મા, અનંત બ્રહ્માંડોના અનંત જીવો, એમાં અમારી હસ્તી ક્યાં? તારી દિવ્ય શક્તિ આગળ અમારું અસ્તિત્વ ક્યાં? છતાંય હું તમે બધા અસ્તિત્વ લઈને જ પડીએ છીએ, ખબરથી હોં સુધી. હું એટલે ફલાણો જ. એ જીવમાં જે મને ગયું છે અજ્ઞાન, એ નીકળશે કેવી રીતે? એક ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, સ્વજન્મે એકાંતિક થવાનો હોય એ આને આ જન્મે એકાંતિક થાય, અને સ્વજન્મે એક જન્મે એકાંતિક થવાનો હોય એ સ્વજન્મે સંગ બળવાન છે. આપણે કોના સંગમાં બેહવું છે? સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા કે પ્રેમ સ્વામી જોશે દોસ્તી કરશે એનો છેલ્લો જન્મ થશે. પ્રેમ સ્વામીજીની આજ્ઞા પ્રમાણે વધશે સરળ થઈ તો 39 કલ્યાણકારી ગુરુ મળશે. પ્રેમ સ્વામી પાસે સરળ થઈને દોડ્યા કરજો તો તમને અક્ષરધામમાં જતા સુધી કોઈ રોકે. કેટલા આશીર્વાદો અનંત રીતે સ્વામીજી આપણને આપે. આપણા હૈયાની વિશે સ્થિર કેટલા થાય? જો સ્થિર ના થાય તો એનો વિચાર કેવી રીતે આવે, અને વિચાર ના આવે તો પ્રાપ્તિને મહિમા કેવી રીતે ઠરે? પ્રેમ સ્વામીજીની મહત્તા કેટલી છે અને કેવી છે, કોણ મળ્યું છે અને કેવા છે, જો એનો વિચાર કરીએ તો આપણે હૈયાની વિશેથી કેપ કાટો ને મસ્તી ક્યારેય ઓછી થાય? ક્યારે ઓછી? અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો મહિમા જેમ જેમ હૈયાની વિશે પ્રગટાવવા માટે એવા ભગવદીનો પ્રસંગ અનિવાર્ય છે. અને કારણ કે શબ્દ કરીને દેહ બંધાશે, એમને બંધાવાનો નથી. તમારે સારા શબ્દો સાંભળવા પડશે, સારા સંતોના યુગમાં રહેવું પડશે, સારા હરિભક્તોના યુગમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું 2 સારા સાધુ અને 4 સારા હરિભગતની વાત કરી. જા 1 2 હરિભગતની વાત નહીં કરી, 4. આ સંસારને તરવો કેટલો અઘરો છે. 4 હરિભગતોની ગોદમાં પડ્યા રહેવાનું કહ્યું, એની સાથે જીવ બાંધવાનું કહ્યું.
તો સત્સંગમાંથી ન પડે. બાકી આ સત્સંગમાંથી જો કાળજી રાખે તો પુણ્યના ઢગલા છે, ના કાળજી રાખે તો પાપના બી ઢગલા છે. નહીં પ્રેમ સ્વામી વાત કરતા એટલો પ્રસંગ અડધું પુણ્ય યોગી મહારાજે આ લીધું તો હું જીવું જ્યાં સુધી ત્યાં સુધી અડધું પુણ્ય તમને આપીશ, મળશે મહારાજ આપશે તમને. તમે મારી સેવા એવી કરી છે, હું તમારી પર રાજી એવો થયો છું. તો એ ભગતની કરુણ દશા છેલ્લી અવસ્થા થઈ તો સ્વામીજીએ બાપાને પૂછ્યું, બાપા આમ ને અડધું પુણ્ય તમે આપવાનું કહ્યું છતાં નહીં આવી દશા કેમ? ત્યારે સ્વામીજી ને મારા ગોરજી બાપા કહે છે કે ગુરુ અડધું પુણ્ય તો મળતું હતું જ, પણ સેવા એની પતે ને નવરા બે ને ભાઈ લહોટ લહોટ કરે. એટલે કહ્યું સદા દિવ્ય સાકાર સ્વરૂપ તું, સંબંધ વાળા સૌ દિવ્ય છે, માઇક મન બુદ્ધિએ કરીને એ દર્શન થાય ન, કૃપા કરીને દ્રષ્ટિ તું દે છે તારા સૌએ. બસ આ જ સાધના છે, બાકી ધરતી પર કોઈ બીજી સાધના જ નહીં, કોઈ સાધના નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ત્યાગ વૈરાગને શું કરવા છે? કહ્યું ત્યાગ વૈરાગને નિયમ ધર્મની કેટલીક વાતો કરીને એવું બોલ્યા, ત્યાગ વૈરાગને શું કરવા છે? વાંચ્યું સ્વામિનારાયણ હરે સ્વામીની વાત કરી છે. ત્યાગ વૈરાગ્ય નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા, ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ને ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે, ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? બસ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે, એવું છે. એ વિના તો ભગવાનની ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? પેલા એક તો લઈએ, એ વિના તો ગમે તેટલી ભક્તિ કરે. ભક્તિમાં બધા શબ્દો આવી ગયા, નવતા ભક્તિ, પૂજા અર્ચન, આરતી, દંડવત, શ્રવણ, નામ સ્મરણ બધું આવી ગયું ભક્તિમાં. 9 પ્રકારની ભક્તિ છે. ગુણાતીતાનંદ સ્વામી આ બધું આપણે કરીએ, મંદિરે જઈએ, દર્શન કરીએ, ગુણાતીતાનંદ સ્વામી બધા બોલે ત્યાગ વૈરાગ્ય હું કરવા, એટલે નિયમ ધર્મની કેટલીક વાત પાછી કરી. ગુણાતીતાનંદ સ્વામી કેવા ત્યાગની મૂર્તિ, પેડો બી ના સામાન્ય પેડો બી ના ખાય, દૂધની બનાવેલી આઈટમ નહીં ગ્રહણ કરી. કેવી ત્યાગની! ત્યાં સુરતની ધરતી પર જોડી માગી, એક વખત ઉપવાસ નહીં થયો. કેવો ત્યાગની મૂર્તિ! વાંદરા કુદાકુદ કરતા હતા. મહારાજે પૂછ્યું, ગોષ્ઠી ચાલતી હતી આવી, અને મહારાજે પૂછ્યું કોની નજર એના તરફ નહીં ગઈ? તો ધીમે ધીમે ગુણાતીતાનંદ સ્વામી ઓગળી ઊંચી કરી. કેવા ત્યાગ ને વૈરાગની મૂર્તિ! એ ગુણાતીતાનંદ સ્વામી એવું કે છે ત્યાગ વૈરાગ્ય શું કરવા છે? આપણા જેવો કોઈ કે તો બરાબર છે કે નિયમ ધર્મ ના પાળવો હોય તો સધર્મ ના હાથે પોળ ચાલ્યા કરે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ત્યાગ વૈરાગ્ય શું કરવા છે? ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ જ સત્સંગી છે, બાકી કોઈ સત્સંગી છે. એ વિના તો ભક્તિ કરે તો પણ શું? હવે આગળ કે છે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કે અખંડ મૂર્તિ દેખે તો પણ શું? એટલે અખંડ મૂર્તિ એટલે બુદ્ધિ બંધ થઈ જાય. અખંડ મૂર્તિ કોણ દેખાય છે? દેખાય છે? આંખ બંધ કરીએ, 1 મિનિટ નહીં દેખાતી, 1 મિનિટ આમ કઈ આંખ બંધ કરી જો આપણે બધા પ્રેમ સ્વામી મૂર્તિ કેટલી મિનિટ બેસે આંખ આમે, કેટલી મિનિટ?
આ તો અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. તે સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે. પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. એને છેલ્લી છેલ્લી માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. બસ આયુ કઈ છેલ્લે ફરી કઈ આવ્યું ગજેન્દ્રભાઈ? ભરતભાઈ જેટલા દિવ્ય મનાય, જેટલા પ્રેમ સ્વામી મારા દિવ્ય મનાય, એટલા જ ભરતભાઈ દિવ્ય મનાય. ફરી તઈ તઈ આવ્યું. બાજુમાં રહેવાના પેલો જ સ્વભાવ દેખાવાનો, એનો જ અભાવ બાજુમાં આવવાનો, એની જ ક્રિયા દેખાવાની, એના જ સ્વભાવ દેખાવાના. તે ઘડી એવું થવાનું કે આ પ્રેમ સ્વામી કહે છે પણ આ સારું કઈ સુધરવાના નહીં. વિચાર આવે ને આવે જ. અને તે વખતે એવું મનાય કે પ્રેમ સ્વામી કેવી મહાસત્તા છે. પ્રેમ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ધારણ કરનાર પુરુષ છે, નખથી શિખા પર્યંત. એનું ધાર્યું ધરતી ઉપર થાય છે. અનંત બ્રહ્માંડો અનંત જીવો જેને લઈને ચેતન છે, એ પ્રેમ સ્વામી મહારાજ મને મળ્યા છે અને આ ભરતભાઈને બી મળ્યા છે. આવું મનાય તો પ્રેમ સ્વામી નિર્દોષ ને પવિત્ર છે. એમના દર્શન ગમે, એમની સાથે બેસવાનું ગમે, એમને ફરવાનું ગમે, એમને જમાડવાનું ગમે, એમની જો વાતો કરવાનું ગમે. એવું ને એવું બાજુના હરિભગતનું પણ કરે. અને એવો સત્સંગ થશે, પુરાણે સ્વામી એ કહે છે, એવો સત્સંગ રાત્રિ પ્રલય સુધી સત્સંગ કરીશું ત્યારે થશે. પછી એને કોઈ જાતનો દેશકાળ લાગે. દેશકાળ આત્માનો વિષય નહીં લાગે. મનબુદ્ધિથી પાછા ના પડી જવાય, મનબુદ્ધિથી અભાવ ગુણ ના લેવાઈ જાય. અખંડ શુભ વિચાર રહે. એ અવસ્થામાં મહારાજ આપણને મૂકી દે, અખંડ મહિમામાં રહેવાય અને અખંડ પ્રભુના પડે છે જુમાય. એ અવસ્થામાં મહારાજ લઈ જાય. અને મહારાજ ક્યારે લઈ જાય? રાત્રિ પ્રલય સુધી એવો સત્સંગ કરવાનો. શું કરવાનું? તું ને તારા સૌ. જેવા પ્રેમ સ્વરૂપ મહારાજ દિવ્ય છે, એવા ને એવા બધા ભક્તો દિવ્ય. તો કાંઈ કસર ને એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી ચિંતાનો સાથ ને ક્યાં. સ્વામીજી કાયમ કહેતા હતા, દેહના સગા સંબંધીની વિશે જેવી પ્રીતિ છે એવી પ્રીતિ ભગવાનને ભગવાનના ભક્તોને વિશે થાય તો કાંઈ કસર રહે બતાતી નહીં ને હારી. હે થાય અજયભાઈ? સર્વમી કેટલા વખત આવ્યા? હે 5 મહિના કેવું મોહબત હતી? બીજા છોકરો મારાય કે સર્વમીજી આ માયાનું કોટલું ભગવાને એવું ઊભું કર્યું છે. હે રાજુભાઈ? મને કહ્યું કે હું આસોદનો જ છું, મારા વગર આસોદ બંધ થઈ જશે નહીં. આપણે અક્ષરધામ ના છીએ અને અક્ષરધામના પુરુષ આપણને મળ્યા છે. મનાય આપણને એ માનવા માટે આપણે બધાએ, મારે તમારે બધાએ નિરંતર ગોખવું પડશે. નિરંતર. આપણને જે મળ્યા પુરુષને દરરોજ સવારમાં પૂજામાં પ્રાર્થના કરજો, પ્રભુ સૌ આત્મીય છે, મારે આત્મીય બનવાનું બાકી છે. સ્વામીજીનું જે સૂત્ર છે ઓરિજિનલ, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે. અને એથી ઉપર સ્વામીજીએ સૂત્ર આપ્યું, સૌ આત્મીય જ છે, મારે આત્મીય બનવાનું. આપણે અંદરો અંદર એવી આત્મીયતા પ્રગટાઈએ સંબંધવાળી. પ્રસંગ છે ફરી કઈ આપણે બોલવાનું પણ આપણે બધાએ ભેગા મળી પ્રેમ સ્વરૂપ સ્વામીજીને હાસ થાય
એમની દ્રષ્ટિમાં નિરંતર રહેવું, એવું જીવન આપણે ઠાકોરજી પાસે પ્રાર્થના કરવી છે, એવું માગવું છે, ખટકા સાથે એવું જીવન જીવવું છે. કોઈ પણ આયોજન આવે એમાં નિમિત્ત રૂપી ગઠન રૂપી સેવા ભક્તિમાં નિમિત્ત બનવું છે. બસ બધી 28 પ્રમાણે સેવા કરવા માટેનો આલોચ રાખવો છે. અભાવે સેવા કરી જેટલી થાય સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણ થાય એટલી, પર સેવા નહીં કરી. ફરી પાછું એ જ આવી આવાનું તો એ જ યહી ચને કી દાલ યહી ચને કી રોટી, જબ ખાઓગી તબ ભૂખ જાય. એટલે કરવાનું તો આ જ છે. જેટલો પ્રેમ સ્વામી મહારાજનો મહિમા આપણે જેટલો સમજીશું ને એટલો આપણા હૈયાને વિશે એક કેક કાટો ને મસ્તી આપણા હૈયા વિશે પ્રગટ છે. અહીંયા નિષ્ઠા પ્રગટ છે, અહીંયાથી આનંદના ફુવારા છૂટશે. પણ મનાય તો કે આ પુરુષ આપણને મળ્યા છે, આપણને જ થવાનો મહિમા સમજીશું. પણ તોય આપણે કંજુસાઈ છે, આપણો સ્વભાવ કંજુસાઈ વાળો આવી ગયો છે. એટલે આપણે છોટા સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામીજી એટલે 5 વાતો આલી હતી, એમાં 2 વાત તો બોલ્યા આપણે, ત્રીજી વાત આપી હતી ગુણ ગાવાથી બીજી પ્રવૃત્તિ થઈ જાય. આપણે સૌએ અરસપરસ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરવાની જરૂર છે. અરસપરસ ભક્તોનો મહિમા સમજાય, સંબંધવાળી આત્મીયતા, કેન્દ્ર સ્થાને પ્રેમ સ્વામી મહારાજ એકલા જ બસ તું રાજી થાય, એક જ ભાવનાથી જીવવું ચાલે, એને જ રાજી કરવા છે. એના માટેનું જ હરેક હરચન આપણું હોવું જોઈએ. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી. શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે પોતાનો બનાવવો છે, અને પોતાનો બનાવવા માટે નાની વાતો આવી આપણે પકડીશું. એકાદ વાતને હવારથી હાથ સુધી કોઈ એક વાતને લઈ લઈએ ને એ વાત પ્રમાણે આખો દિવસ એ વિચારમાં રહીશું ને તો અખંડ મહિમાના વિચારમાં રહેતા થઈ જશે. મહારાજ કૃપા કરશે. આ સાધન સાધ્ય નથી, કૃપા સાધ્યનો ભાગ છે. મહારાજ કૃપા ક્યારે કરે? આપણે શરૂઆત કરીએ, પુરુષ પ્રયત્ન કરીશું તો ઈશ્વર કૃપા. સ્વામીજી એટલે કહેતા નિશાન ચૂકમાં નહીં નિશાન. સ્વામીજી એટલે કહેતા હતા સુરુચિ જીવનું જીવન. તમારી ટોપ સુરુચિ હશે, પ્રાર્થના કરશો ઠાકોરજી યંકન પ્રકારે તમારી પ્રાર્થનાનું ફળ આપશે ને આપશે જ. એટલે ભગવાન ઈસુએ કહ્યું હતું each and every prayer to be answered by God. ભગવાન તમારા પ્રાર્થનાનો જવાબ આપે છે ને આ તો પ્રગટ ભગવાન કહેતા પ્રાર્થના સાંભળવા. પણ આપણે એનો મહિમા નથી સમજી શકતા, એનો ઉપયોગ આપણે નથી કરી શકતા. આપણા જીવનના કોઈ બી પ્રોબ્લેમમાં એને માથે આપણે નથી પડતા, આપણે આપણા મન બુદ્ધિ માથે પડીએ છીએ. એમાંથી આપણે આગળ ઉઠવું છે. અને અમરીશનું સાચું જીવન ભગવાનના માથે આપણો સંસારનો ભાર નાખીને, દરેક પરિસ્થિતિ ભગવાનના માથે નાખીને, ભગવાનને કરતા માનીને એનું બળ લઈ આપણે જીવન જીવવા પ્રયત્ન કરવો છે. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે સ્વામીજી, અમને સૌને શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ એ આપણો દ્વિશતાબ્દી મહોત્સવ છે. આ વાણી એ આપનું સ્વરૂપ છે, આપે જ કહ્યું છે. હે સ્વામીજી, સાચા અર્થમાં આપણે ગમે છે એવી સંબંધવાળી આત્મીયતા, એવું સંબંધવાળો મહિમા મારા અહીંયા વિશે પ્રગટે, જેથી કરીને તું દિવ્ય અને તારા સૌ દિવ્ય સહજ મનાતું થઈ જાય એવી કૃપા દર્શાવજો. એ પ્રાર્થના સજાવ.